જુગારનો ઘરના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ ચાજડિયાના તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના 19 જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોય જેના અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એબી જાડેજાના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસી સિંધવ તેમજ તેમના ટીમના માણસો દ્વારા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ છેલાણા વિજયભાઈ ચૌહાણ નાઓને સંયુક્ત રીતે મળેલ બાતમીના હકીકત આધારે ગીર ગરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોકડવા ગામે ખાંભડા ગામની સીમમાં નીચે જણાવેલ આરોપી નંબર 1 ના એ ભાગે વાવવા રાખેલ વાડીએ જુગાર અંગે રેડ કરી નીચે જણાવેલ ઇસમો વિરુદ્ધ ગીર ગરડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। આરોપી રમેશભાઈ ગદાભાઈ બલદાણિયા રહે ધોકડવા તાલુકો ગીર ગરડા પકડવાનો બાકી। આરોપી ગજરાજ ઉર્ફે ગજ્જો આતુરભાઈ ખસિયા ઉંમર વર્ષ 36 ધંધો ખેતી રહે ધોકડવા તાલુકો ગીર ગરડા। પરેશ અર્જુનભાઈ કાતરિયા ઉંમર વર્ષ 41 ધંધો ખેતી રહે ધોકડવા તાલુકો ગીર ગરડા। હિતેન્દ્ર ધીરુભાઈ કોટેચા ઉંમર વર્ષ 42 ધંધો વેપાર રહે ધોકડવા તાલુકો ગીર ગરડા। રાજુભાઈ ભગવાનભાઈ શિયા ઉંમર વર્ષ 34 ધંધો ખેતી રહે કોદિયા તાલુકો ગીર ગરડા। મનુભાઈ રાણાભાઈ ધાપા ઉંમર વર્ષ 45 ધંધો ખેતી રહે ખાંભા અમરેલી। અમીરભાઈ જેસાભાઈ વાજા ઉંમર વર્ષ 45 ધંધો ખેતી રહે સંજાવાપુર તાલુકો ઉના। વિક્રમસિંહ ગંભીરસિંહ ગોહિલ ઉંમર વર્ષ 35 ધંધો ખેતી રહે સામતેર તાલુકો ઉના। ગોપાલભાઈ બાલુભાઈ મકવાણા ઉંમર વર્ષ 29 ધંધો હીરાઘસુ રહે કોદિયા તાલુકો ગીર ગરડા। ઝાલમભાઈ રાણાભાઈ ચાવડા રહે ધોકડવા તાલુકો ગીર ગરડા। કબજે કરેલ મુદ્દામાલ રોકડ રકમ 2,47,500, મોબાઈલ નંગ 8 કિંમત ₹70,000, મોટરસાયકલ નંગ 2 કિંમત ₹65,000, જુગાર સાહિત્ય તથા પાથરણું કિંમત ₹00, કુલ મુદ્દામાલ 3,82,500 જપ્ત કરવામાં આવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા સોમનાથ।